મુખ્ય વ્યાજ દરમાં ઘટાડાને લઈને આરબીઆઈએ મહત્વનું નિવેદન આપ્યું છે. દાવોસમાં એક બિઝનેસ ચેનલ સાથેની વાતચીતમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સ્પષ્ટ કર્યું કે આર્થિક મોરચે ભારતની પ્રગતિ સારી રહી છે. ભારતે પડકારોનો સામનો મજબૂતાઈથી કર્યો છે. તેમણે મોંઘવારીને કાબૂમાં રાખવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી. શક્તિકાંત દાસે કહ્યું કે આપણે નવા પડકારો માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. આરબીઆઈ મોંઘવારી અને કિંમતોને નિયંત્રિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. 5 વર્ષમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં ઘણી સ્થિરતા આવી છે. આ સમયે દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો 75% ઉપયોગ થઈ રહ્યો છે. સ્ટીલ, સિમેન્ટ અને પેટ્રોલિયમમાં કેપેક્સ વધ્યો છે. અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા આગામી વર્ષે 3 વખત મુખ્ય વ્યાજ દરમાં સંકેત આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સંભાવના વધી હતી કે ભારતમાં પણ મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ બિઝનેસ ચેનલ સાથેની વાતચીતમાં શક્તિકાંત દાસે આ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે રિટેલ મોંઘવારી 4% સુધી સીમિત રાખવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ભારતમાં સેન્ટ્રલ બેંક માર્કેટનો વિચાર મળતો આવે છે. ભારતના આર્થિક ગ્રોથને લઈ સંપૂર્ણ વિશ્વાસ છે. તમામ ઇન્ડિકેટર્સ તરફથી પણ આગળ ગ્રોથ ચાલુ રહેવાના સંકેત મળી રહ્યા છે. ભારતમાં હાલમાં રેટ કટની સંભાવના નથી. આરબીઆઈ ગવર્નરે દેશમાં ડિપોઝિટ ગ્રોથ 12 થી 13% અને ક્રેડિટ ગ્રોથ 15% રહેવાની વાત કહી છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2024માં જીડીપી ગ્રોથ 7% રહેવાનું અનુમાન છે. આગામી વર્ષે પણ ગ્રોથ ચાલુ રહેશે. તેને લઈને અમે આશ્વસ્ત છીએ. દેશમાં પોઝિટિવ ગ્રોથ 12 થી 13% અને ક્રેડિટ ગ્રોથ 15% છે. શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈ અનસિક્યોર્ડ લોનને લઈને સચેત છે. અમે ક્રેડિટ ઇકોસિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. તેમાં મુશ્કેલીઓનો મુકાબલો કરવા માટે દરેક જરૂરી પગલાં ઉઠાવીશું. બ્યુરો રિપોર્ટ, GSTV.